નમસ્કાર મિત્રો, છોડ અને વનસ્પતિઓ માત્ર ઓક્સિજન જ નથી આપતા, પણ તેઓ આપણા ઘરની ઉર્જાને બદલવાની શક્તિ પણ રાખે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો સાચી દિશામાં સાચો છોડ લગાવવામાં આવે તો તે સુખ સમૃદ્ધિના દ્વાર ખોલી શકે છે. પરંતુ જો ભૂલથી ખોટો છોડ ઘરમાં આવી જાય તો તે પ્રગતિને રોકી શકે છે અને ઘરમાં દરિદ્રતા લાવી શકે છે. આજે આપણે જાણીશું કે કયા 5 છોડ તમારા ભાગ્યને ચમકાવી શકે છે અને કયા છોડને ઘરમાંથી આજે જ કાઢી નાખવા જોઈએ. સૌથી પહેલા વાત કરીએ મની પ્લાન્ટ વિશે. નામ મુજબ જ આ છોડ ધન અને સમૃદ્ધિનું પ્રતીક છે. પણ શું તમે જાણો છો કે મની પ્લાન્ટ જો ખોટી દિશામાં હોય તો તે ફાયદાને બદલે નુકસાન કરે છે? મની પ્લાન્ટ હંમેશા ઘરના અગ્નિ ખૂણા દક્ષિણ પૂર્વમાં જ લગાવવો જોઈએ. તેને ક્યારેય પણ ઉત્તર પૂર્વ દિશામાં ન રાખવો. બીજી ખાસ વાત, મની પ્લાન્ટની વેલ હંમેશા ઉપરની તરફ જવી જોઈએ. જો તેની વેલ જમીનને અડે તો તે ધનહાનિનો સંકેત છે. બીજું ચમત્કારી છોડ છે ક્રાસુલા પ્લાન્ટ. તેને મની ટ્રી અથવા જાદુઈ છોડ પણ કહેવામાં આવે છે. વાસ્તુ મુજબ આ છોડ પૈસાને ચુંબકની જેમ ખેંચે છે. આ છોડને ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુએ રાખવો સૌથી શુભ ગણાય છે. આ છોડને બહુ પાણી કે તડકાની જરૂર હોતી નથી, પણ તે ઘરની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં ખૂબ મદદરૂપ થાય છે. ત્રીજો છોડ છે શમીનો છોડ, શામી પ્લાન્ટ. શમીનો છોડ શનિદેવને અત્યંત પ્રિય છે. જે ઘરના મુખ્ય દરવાજાની ડાબી બાજુએ શમીનો છોડ હોય છે ત્યાં શનિની સાડાસાતી કે પનોતીની ખરાબ અસર થતી નથી. આ છોડ ઘરમાંથી નકારાત્મકતા દૂર કરે છે અને વેપાર રોજગારમાં સફળતા અપાવે છે. શનિવારે આ છોડ નીચે દીવો પ્રગટાવવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. હવે વાત કરીએ એવા છોડની જે ક્યારેય ઘરમાં ન હોવા જોઈએ. 1. કાંટાવાળા છોડ. ગુલાબ સિવાયના અન્ય કાંટાવાળા છોડ જેમ કે કેક્ટસ ઘરમાં ન રાખવા જોઈએ. આ છોડ ઘરમાં તણાવ, ઝઘડા અને નકારાત્મકતા લાવે છે. 2. દૂધવાળા છોડ. જે છોડને તોડવાથી સફેદ દૂધ જેવું પ્રવાહી નીકળતું હોય તેવા છોડ ઘરમાં રાખવાથી આર્થિક નુકસાન થાય છે અને સ્વાસ્થ્ય બગડે છે. 3. બોન્સાઈ. આજકાલ બોન્સાઈ પ્લાન્ટ્સ બહુ લોકપ્રિય છે, પણ વાસ્તુ મુજબ તે અશુભ છે. બોન્સાઈ એટલે કે જેની વૃદ્ધિને રોકી દેવામાં આવી હોય. આવા છોડ ઘરમાં રાખવાથી પરિવારના સભ્યોની પ્રગતિ પણ અટકી જાય છે. છેલ્લે તુલસીનો છોડ. આખા વિશ્વમાં તુલસીથી મોટો કોઈ વાસ્તુનાશક છોડ નથી. જે ઘરમાં તુલસી લીલીછમ હોય છે ત્યાં ક્યારેય અકાળ મૃત્યુ કે દુઃખ આવતું નથી. પણ યાદ રાખજો, સૂકી તુલસી ઘરમાં ન રાખવી, તેને તરત જ પવિત્ર નદીમાં પધરાવી નવી તુલસી વાવવી જોઈએ. મિત્રો, પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવાથી જીવનમાં અજાયબીઓ થાય છે. તમારા ઘરમાં અત્યારે કયા છોડ છે? શું તમારી પાસે મની પ્લાન્ટ કે ક્રાસુલા છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. આવી જ વાસ્તુ અને લાઈફ ચેન્જિંગ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. પ્રકૃતિના આશીર્વાદ તમારા ઘર પર સદા બની રહે.